ભગવાન સ્વામિનારાયણના આદેશ મુજબ ચાતુર્માસમાં વિવિધ વ્રત તપ દ્વારા આપણે ચાતુર્માસની ઉજવણી કરતા હોઈએ છીએ. 4મી તારીખે, આજે 2જી તારીખ છે, અને 4મી તારીખથી મંગળવારથી દેવશયની નિયમની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થશે. જે 5 ઉપવાસ આપણે નિર્જલ ઉપવાસ કરીએ છીએ તે પૈકીનો એક ઉપવાસ છે. એટલે આ એકાદશીએ બધાએ જેનું સ્વાસ્થ્ય એકદમ ખરાબ હોય એટલા જ ઉપવાસ ન કરે, બાકીના બધાએ નિર્જલ ઉપવાસ કરવાનો હોય છે. અને આ ચાતુર્માસની અંદર મહંત સ્વામી મહારાજે જે નિયમો, જે આદેશો આપણને આપ્યા છે એ સ્ક્રીન ઉપર પણ આપણે જોઈ શકશું. 4 મહિના દરમિયાન 4/7/2017 થી 31/10/2017 સુધી, બેસતા વર્ષ સુધી, દેવ ઉઠી એકાદશી સુધી આ બધા નિયમોનું આપણે પાલન કરતા હોઈએ છીએ. એમાં તપ વ્રત સંબંધી નિયમ છે. 1 માસના ધારણા પારણા થઈ શકે, ચાંદ્રાયણ થાય, ખટરસના વ્રત થાય, કાચા એકટાણા, પાકા એકટાણા, આપણી શ્રદ્ધા શક્તિ મુજબ કોઈ 15 દિવસ કરે, કોઈક 1 મહિનો કરે, એવા કંઈક વ્રત તપના નિયમ આપણે ગ્રહણ કરીએ. ભક્તિ સંબંધી નિયમો તો શ્રદ્ધા પ્રમાણે વિશેષ માળા, દંડવત, દક્ષિણા, આવા પણ નિયમો આપણે ધારણ કરી શકીએ છીએ. તપ વ્રતમાં કેટલાક પૂછતા હોય છે કે 4 મહિના દરમિયાન કેટલાક નિષ્ઠાનનો ત્યાગ કરતા હોય છે. જે ભાવતી વાનગી હોય એનો ત્યાગ કરીને પણ કંઈક વિશિષ્ટ વ્રત તપ આપણે કરી શકતા હોઈએ છીએ. ભક્તિ સંબંધી નિયમોમાં વિશેષ માળા, દંડવત એ પૂજામાં પણ થઈ શકે, ઘરમંદિર સમક્ષ પણ થઈ શકે, અહીંયા મંદિરમાં નીલકંઠવાણી મહારાજ સમક્ષ કે ઉપર પણ થઈ શકે. તો ખાસ આ ભક્તિ સંબંધી નિયમો, વચનામૃત સ્વામીની વાતોનું વાંચન એ પણ આપણે ભક્તિ સંબંધી નિયમોમાં ગ્રહણ કરવાનું છે. શતાબ્દી મહોત્સવ ઉપક્રમે જેના ગુણે રીજા ગીરધારી પુસ્તક અને સાથે એનું ન લીધું હોય અથવા પૂરું થઈ ગયું હોય તો ભગવાન સ્વામિનારાયણ વિસ્તૃત જીવન ચરિત્ર ભાગ 4, જે કેટલાક પાસે હશે, ન હોય તો બુક સ્ટોલમાં ઉપલબ્ધ હશે. અને સુનો અક્ષરની મોટાઈ જે નવું પ્રકાશિત પુસ્તક થયું છે ને, અને સાથે શ્રી અક્ષર તીર્થ ગોંડલ અક્ષરડેરી 7 શતાબ્દી મહોત્સવ આવે છે, એ ઉપક્રમે એનો પાઠ આપણે કરવાનો રહેશે. ચાતુર્માસ નિમિત્તે આપણે કથા વાર્તાનું વિશેષ શ્રાવણ માસની પારેખનો લાભ તો લઈશું, પણ દિવસ દરમિયાન કે ટ્રાવેલિંગ દરમિયાન વિશેષ કથાનું શ્રવણ કરી શકીએ એના માટે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ્રમુખ સ્વામી મહારાજ અમૃતવાણી સંપુટ 7 અથવા સંપુટ 8 અને સંત સમાગમ સંપુટ 1 અથવા સંપુટ 2 એના શ્રવણનો, ઓડિયો કેસેટના શ્રવણનો નિયમ આપણે ગ્રહણ કરીએ. અને બાપા દર વર્ષે આપણને આદેશ આપતા કે 4 મહિના દરમિયાન ઓછામાં ઓછા 5 વ્યક્તિને નિર્વ્યસની આપણે બનાવવાના. એવા કોઈ આપણા પરિચયમાં આડોશ પડોશમાં વ્યસની હોય અને નિર્વ્યસની કરી સભામાં લાવતા કરીએ. અહીંયા બેઠેલા એવરેજ આપણા 5-6 હજાર હરિભક્તો હોય છે. દરેક વ્યક્તિ 5 જણાને લાવતા કરે આ ચાતુર્માસ દરમિયાન, તો આપણું ચિત્ર કયા લેવલ સુધી પહોંચી જાય. જન્મ જયંતિ નિમિત્તે આટલું બધા જ ગુરુ ભક્તિ અર્ઘ્ય આ ચાતુર્માસમાં આપણે અર્પણ કરીએ કે ઓછામાં ઓછા 5 વ્યક્તિને આપણે સત્સંગની વાત કરવી છે, પૂજા કરતા કરવા છે, સભામાં લાવતા કરવા છે. તો આ ચાતુર્માસના નિયમોનું આપણે પ્રેમથી, મહિમાથી પાલન કરીએ. કેટલાક લોકો 4 મહિના દરમિયાન નિત્ય મંદિર દર્શને આવે છે. રોજ સવારે અહીંયા કથા વાર્તા થાય છે, તો સવારની કથા શ્રવણનો નિયમ આપણે લઈ શકીએ. એક પણ રવિ સભા ન ચૂકીએ. પરાસભામાં નથી જતા, એ પરાસભાની અંદર આવતા થાય તો પણ એ ચાતુર્માસનો વિશેષ ભક્તિ અર્ઘ્ય થશે. 4 મહિના દરમિયાન શું નથી ખાવાનું હતું, જે આપણા શાસ્ત્રના આદેશ મુજબ? તો રીંગણા આ એકાદશીથી હવે આપણે 4 મહિના એને ત્યાગ કરી દેવાનો છે. 4 મહિના દરમિયાન રીંગણ કે રીંગણ સંબંધી કોઈ આઈટમ જેમાં રીંગણનો સમાવેશ થતો હોય એવું ન ખવાય. મૂળો, મોગરી અને શેરડી, આ 4 વસ્તુ 4 મહિના દરમિયાન આપણા માટે પ્રતિબંધિત છે. અંકુટમાં ભગવાન જમે ત્યાર પછી એ વસ્તુ આપણે જમી શકતા હોઈએ છીએ. આ રીતે ચાતુર્માસના વ્રત તપના નિયમો ગ્રહણ કરીએ. You are watching Tushar Kacharia YouTube channel. Please provide your like, comment and don't forget to subscribe. Tushar Kacharia YouTube channel.